જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ. અમૃત પુષ્પ કેન્દ્ર ચલાલા ભાવેશભાઈ ઠુમર. અમૃત પુષ્પના સેવનથી ખૂબ સારું રિઝલ્ટ મળ્યું છે. ભાઈ આવ્યા છે, એમની સાથે વાતચીત કરીએ. ભાઈ, કયું ગામ? દેવપરા. અને તમારું આખું નામ જણાવો. કેશુભાઈ કમાભાઈ રાઠોડ. હવે આપ અમૃત પુષ્પ કોના માટે અને શું તકલીફ માટે લઈ ગયા હતા? એક મારા વેવાઈ માટે લઈ ગયો હતો, એને શ્વાસની તકલીફ તમારા હતી. વેવાઈને શું તકલીફ? શ્વાસની હવે શ્વાસની તકલીફ કેવી હતી અને કેટલા વર્ષથી હતી? હતી 7-8 વર્ષથી. અને શું તકલીફો પડતી એના હિસાબે? એમાં હાલાય નહીં. 200-300 ફૂટ હાલે એટલે એક પોરો જોઈ વસાડે. બરાબર. અને હવે નહીં, પછીની વાત અત્યારે પીડા કેટલી ભોગવી બધી? એ તો લગભગ 6-7 વર્ષથી હાલવું ચાલવું કામ એ બધું કાંઈ નહીં, બિલકુલ ઘરે રહેવાનું, ટૂંકમાં ઘરે કાંઈ કરી ના શકે નહીં. આ પરિસ્થિતિ. હા. ત્યાર પછી એને કેટલા બોટલનું આપણે સેવન કર્યું? પહેલી બોટલનું. એક બોટલનું સેવન કર્યા પછી જે એ તકલીફો હતી એની અંદર શું સુધારો હતો? એના માટે તો આમ ગણો તો લગભગ 80% સુધારો કહેવાય. અત્યારે સવારના પોરમાં 3 કિલોમીટર હાલીને જાય ને હાલીને આવે તોય પોરા બોરની જરૂર પડતી નથી. એનું રિઝલ્ટ ગણીએ તો 100% જ ગણી હા, શકાય. હારામાં 80% પણ 100% જેવું જ ગણાય. એટલે એમાં આપણને સંપૂર્ણ રિઝલ્ટ મળ્યું. હવે જે તમારા બીજા દર્દીની વાત કરતા હતા એ કોણ? એ અમારા બનેવી. બરાબર. એને શું તકલીફ એને હતી? 10-12 વર્ષ પહેલા પેરાલિસિસનો આંચકો આવી ગયો હતો. પેરાલિસિસના હિસાબે એને તકલીફો શું થઈ હતી? એને પગમાં પેલા હલાતું ને હવે પછી હાલવામાં પગમાંથી બૂટ ચપ્પલ નીકળી જાય તો ખબર ન રહે. પગ ઢહડાય, હાથ કઈ કામ ન કરે. ટૂંકમાં એક સાઈડનું અંગ આખું ટૂંકમાં બંધ હતું. જીવ વગરનું, જેની અંદર કોઈ સેન્સિટિવિટી હતી નહીં, એટલે કે બેરું ટૂંકમાં. આ પરિસ્થિતિ કેટલા વર્ષથી ભોગવતા હતા? લગભગ 12 વર્ષ થયા. 12 વર્ષથી. ત્યાર પછી એમને અમૃત પુષ્પની કેટલી બોટલનું સેવન ચાલુ? એમને પહેલી બોટલ એક બોટલનું સેવન કર્યા પછી એમને જે તકલીફો હતી એની અંદર શું શું સુધારા થયા ભગવાન? એમાં જો હાલવામાં અત્યારે જો બૂટ ચપ્પલ નીકળી જતું એમાં ઘણો બધો ફાયદો. પછી હાલે ટૂંકમાં ચપ્પલ પહેરી હોય તેને ખબર પડે છે બધી. બરાબર. પછી હાલવા ચાલવામાં કેટલો સુધારો થયો? હાલવા ચાલવામાં અત્યારે સવારમાં દરરોજ 1 કિલોમીટર તો કમસે કમ હાલે છે. ટૂંકમાં પેલા તો હાલવાની વાત જ નહીં હોય ને? નહીં, પેલા તો હાવ નોર્મલ, જેવું તેવું દુકાને જાય આવે તો બે જાય આવું કરે. ટૂંકમાં જીવ નહોતો પગમાં. અત્યારે ટૂંકમાં સેન્સિટિવિટી પૂરેપૂરી આવી ગઈ. એટલે અત્યારે ટૂંકમાં ચાલવું હાલવું કામ કરવું બધું કરી શકે. એમાં પણ આપણે રિઝલ્ટ ખૂબ સરસ. લગભગ અંદાજે 40%. હા, 40-50% જેવું તમારી અંદાજે છે. ટૂંકમાં સુધારો તો છે જ, ઘણો બધો સુધારો. બરાબર. તો બંનેને રિઝલ્ટ સુપર મળ્યા. બરાબર. તો તમારો ફોન નંબર જણાવો ભગવાન. 97-14-14-37-41. હજી એકદમ ધીમેથી. 97-14-14-37-41. હવે આવી તકલીફ વાળા કોઈ લોકો તમારી આગળ ફોનથી માહિતી માંગે તો અમૃત પુષ્પની માહિતી આપજો. જય દ્વારકાધીશ. જય દ્વારકા. જય ગુરુ મહારાજ. જય ગુરુ મહારાજ. જય દાન મહારાજ. જય દાન. જય સિયારામ. જય સિયારામ.